પાલીતાણા તાલુકાના નવા લોઈચડા ગામે આવેલ કે.એલ. રવાણી વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં કે.એલ. રવાણી વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પરીક્ષામાં સફળ થવા તથા ધોરણ 10 પછી શુંનું માર્ગદર્શન આપ્યું હતું. આ તકે શેત્રુંજી ડેમ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ સોલંકી, રવાણી વિદ્યાલયના પૂર્વ વિજ્ઞાન શિક્ષક પ્રકાશભાઈ સોલંકી, શાળાના સંચાલન સહયોગી નાનુભાઈ ડાખરા, આચાર્ય યોગેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન અને શુભેચ્છા અપાઈ હતી. તો શિક્ષક લાભુભાઈ, દિનેશભાઈ, વંદનાબેન, કિંજલબેન, જિજ્ઞાસાબેન અને ક્લાર્ક દિનેશભાઈ, ગૃહપતિ ચંદુભાઈ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તો આંકોલાલી અને લોઈચડા ગામના આગેવાનો ધીરુભાઈ, વિનુભાઈ, વિજયભાઈ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની બહેનોએ કર્યું હતું. તો 9 અને 11 ધોરણના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા પણ શુભેચ્છા, સ્વાગત ગીત, પ્રાર્થના અને ગીત રજૂ કરાયા હતા. પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ કંઈક ને કંઈક નવું જાણવા મળ્યું, નવા નવા અનુભવો થયા. એ અનુભવો માણવાની સાથે જ ધોરણ 10માં પ્રવેશ કર્યો. બોર્ડની પરીક્ષાની ચિંતા અને ભયની સાથે 10મું ધોરણ કેમ પસાર થઈ ગયું કંઈ ખબર જ ન પડી. ત્યાં તો બોર્ડની પરીક્ષા પણ આવી ગઈ અને સમય સંજોગે આજે તે પણ પૂરી થઈ ચૂકી છે. હું શાળાના આચાર્ય તથા શિક્ષકોને ધન્યવાદ કહીશ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ પૂરું પાડ્યું, જેમણે હંમેશા અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કર્યા અને અમારા સ્વપ્ન પૂર્ણ કરવા સહયોગ આપ્યો. અંતમાં એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. મા બાપનો ઠપકો ખાધેલ સંતાન, શિક્ષકની સજા ભોગવે વિદ્યાર્થી અને સોનીએ ટીપેલું સોનું, ત્રણેય અંતે ઘરેણા જ ભાષા મને એટલી બધી ફાવતી ના, પણ કિંજલબેન અને જિજ્ઞાસાબેનના કારણે હું ભાષામાં પણ સારા ગુણ મેળવી શકું. તે માટે હું બંને બહેનોનો પણ આભાર માનું છું. ચંદુભાઈ અને વંદનાબેને મને ખૂબ જ જીવનલક્ષી માર્ગદર્શન આપ્યું, તેમનો પણ આભાર માનું છું. અને એટલું કંઈ મારા વક્તવ્યને વિરામ. तो ये बोर्ड से कितना हम डरते थे, इस क्लास को जरा सीरियसली लेना, ये हमको सब कहते थे. सच बात ये है कि उतनी टफ थी नहीं वो क्लास जितना हमें डराया जाता था. उस बोर्ड के एग्जाम के लिए जबरदस्ती पढ़ाया जाता था. पढ़ाई के साथ मस्ती भी बहुत हुई थी. कभी ना भुलाने वाली यादें हमने बनाई है. याद है वो लंच टाइम जब दोस्तों से टिफिन शेयर किया जाता था. वो इरिटेटिंग सा क्लास मॉनिटर और मैथ्स के टीचर कभी हमें नहीं भूलेंगे. साइंस के प्रैक्टिकल्स और इंग्लिश का टेस्ट हमें हमेशा याद रहेगा. बैक बेंचर्स का फन और ना पढ़ने का मन हम हर रोज देखते थे. कभी कभी तो होमवर्क स्कूल में ही करते थे. इस 10th क्लास को हम सीरियसली ही नहीं लेते थे. और जिस दिन लगती थी एक्स्ट्रा क्लास, उस दिन दिल कितना रोता था. जिंदगी उन दिनों बहुत हंसती थी. कैसे निकले वो दिन हमें पता ही नहीं चला. समर्स की छुट्टियों में जब होमवर्क अनकम्प्लीट. ખાસ મારે એ કહેવું છે કે લાલજીભાઈનું એક અન્ય માહિતી
કે લાલજીભાઈ એક સારા યોગ રક્ષક છે. મને પહેલા ખબર નહોતી, પણ ભાવનગરની અંદર જ્યારે યોગ કરવા માટે એ દિલીપભાઈ એટલે એ સંયોજક, આખા ગુજરાતના એ સંયોજક છે, એટલે જોરદાર તાળીઓથી વધારે. લાલજીભાઈ અહીંયા અમારે સવારમાં વિદ્યાર્થીને યોગ કરાવવામાં આવે છે અને હું યોગ કરાવું છું, ત્યારે તમારું ઘણીવાર નામ બાળકોને મેં આપેલું. તો સાહેબે જેમ કીધું કે અભ્યાસની સાથે એ તમારે આરોગ્ય એટલે શરીર માટે એ પણ ધ્યાન રાખવાનું છે. જે વિદ્યાર્થી 1 કલાક કસરત કરે, યોગ કરે, પ્રાણાયામ કરે, તો બાકીની 23 કલાક એ આપણી હોય છે. ધ્યાન રાખજો, આ દુનિયાની અંદર M³ થિયરી છે. 3 માંથી ઓછામાં ઓછું એક હોય તો માણસ આગળ જતો. પહેલો M છે એ મની પાવર છે, બીજો M છે એ મસલ પાવર છે, અને ત્રીજો M છે એ માઇન્ડ પાવર છે. 3 પાવર છે દુનિયામાં. પહેલાના જમાનામાં એક પાવર હોય ને એટલે દુનિયામાં એ આગેવાન કહેવાય. અત્યારે ઓછામાં ઓછા 2 પાવર જોઈએ છે. એમાં સૌથી શ્રેષ્ઠ રીતે કીધો છે તો માઇન્ડ પાવર. જે વ્યક્તિનો માઇન્ડ પાવર પાવરફુલ હોય એ દુનિયામાં ખૂબ આગળ વધે છે. પણ પાછો એ પવન આવે ને પડી જાય તો ન હાલે, એટલે મસલ પાવર એ જોઈએ. એટલે મસલ પાવર અને માઇન્ડ પાવર જો બંને આવી જાય તો મની પાવર પાછળ ભાગવું ન પડે. એ મની પાવર આપોઆપ તમારી પાછળ ભાગે. આ બરોબર યાદ રાખો. તમે ત્યાં વિદ્યાર્થીઓ છો, નાના છો, વર્ષ દરમિયાન અમે તમને ઘણું બધું કીધું છે, પણ એ તમારા એક વડીલ તરીકે એ વખતે તમને કદાચ ન ગમ્યું હોય, પણ ભવિષ્યમાં કોઈ સારી જગ્યાએ જશો ત્યારે તમને યાદ આવશે કે આ સાહેબે મને માર્યો, આ સાહેબે મને શિક્ષા કરી, તો ત્યારથી હું જાગી ગયો. જો જાગી ગયોનો શબ્દ સમજો. આંખ ખુલે ને એને ઉઠ્યા કહેવાય, આંખે ખુલે એને ઉઠ્યા કહેવાય, પણ દ્રષ્ટિ ખુલે એ જાગ્યો કહેવાય. હવે તમારે જિંદગીમાં દ્રષ્ટિ ખોલવાની છે. પહેલું પગથિયું તમે પૂરું કર્યું છે. હું તો હેરી નિકોલ્સનના શબ્દો મને અત્યારે યાદ આવ્યા. હેરી નિકોલ્સન કહે છે કે સપનું એ નથી તમે ઊંઘમાં જુઓ, સપનું એ નથી તમે ઊંઘમાં જુઓ, સપનું એ છે તમને ઊંઘવા ન દે. ખ્યાલ આવે છે ને? તમને ઊંઘ ઉડી જવી જોઈએ. મારે 90% ન આવે ત્યાં સુધી હું સૂઈશ નહીં. હું મારું ધ્યેય છે એ પૂરું ન કરું ત્યાં સુધી હું સતત મહેનત કરીશ. જો આ ચાલો આપણે માણસ તો આ માણસ બનાવવાની એ પ્રયોગશાળા, માણસ બનાવવાની આ સંસ્થા છે. એટલે સંસ્થામાં તમે કરો અને તમારા મિત્રો કે સગા સંબંધીને લાવો, જેથી એનામાં પણ માનવતા, સંસ્કાર અને ઘડતરની સાથે સાથે આવે. આપણે એવું કરવાનું. યાદ રાખજો, જેને ઉડવું છે એને ગગન મળી રહ્યા છે, જેને ગાવું છે એને ગીત મળી રહ્યા છે, જેને કાંઈ નથી કરવું એની માટે બહાનું છે, અને જેને કરવું જ છે એને તો બસ મંજિલ મળી રહે છે, મંજિલ મળી રહે છે, મંજિલ. હજી આપણે ઘણા વક્તાઓને સાંભળવાના છે, લાલજીભાઈને પણ આપણે સાંભળવાના છે, પણ માત્ર એક શબ્દ વાક્ય પૂરું કરીને મારું વક્તવ્ય પૂરું કરીશ. છેલ્લે એટલું જ કહીશ કે ઉગતા સૂરજ રોશની દે આપકો, उगता सूरज रोशनी दे आपको, खिलता गुलाब खुशबू दे आपको. मैं तो आपको कुछ नहीं दे सकता, लेकिन देने वाले भगवान सब खुशियां दे आपको. थैंक यू. કે પોતે સ્કૂલ ચલાવતા એક ઉત્તમ શિક્ષક તરીકે એમને પાલિતાણા તાલુકામાં નામના અને 2002 ની અંદર જ્યારે મનસુખભાઈ માંડવીયાએ એ સ્ત્રી કન્યા કેળવણી યાત્રા કાઢી એના મુખ્ય લીડર, અને યજ્ઞમાં પહેલા દિવસે હું બેઠેલો, એટલે અમે કપલમાં બેઠેલા, એટલે બરોબર આવું ન હોવું. આજે 10 મહિને સ્વીકાર કર્યો કે શિક્ષણ તો આવું જ હોવું. એનો બનાવ કે આ શાળાનું વાતાવરણ છે, આ એને જે સ્વીકાર કર્યો એ શાળાનું વાતાવરણ છે. યોગેન્દ્રભાઈ આપણા અહીંયા જેમણે વિજ્ઞાન ભણ્યું છે ઘણા બધા સમય સુધી,
અને સરકારી શાળામાં શિક્ષક તરીકે છે મને ગણેશભાઈ વારંવાર કીધું હતું કે પ્રકાશભાઈ આપણને સાયન્સમાં ખૂબ મદદ કરશે. આજે વિશેષ રીતે કીધું હતું કે પ્રકાશભાઈને મહેમાન તરીકે નિમંત્રિત કરજો. એવા પ્રકાશભાઈ આપણી શાળામાં ખૂબ મહેનત કરી અને બાળકોને કંઈક આપવું છે એવું નક્કી કર્યું એવા શિક્ષકો લાભભાઈ, દિનેશભાઈ, વંદનાબેન, જિજ્ઞાસાબેન, કિંજલબેન, આ બધા જ મળીને જે શાળાને કેમ ઉત્કૃષ્ટ બનાવી, શાળાના વિદ્યાર્થીઓને કેમ સર્વશ્રેષ્ઠ બનાવવા એની સતત મહેનત કરી છે. અને મને લાલજીભાઈ આનંદની વાતનો છે કે મને ખબર હતી કેટલી શાળાઓમાં 10મા ધોરણનું પરિણામ લાવવા માટે રાત્રે ભણાવતા હોય, દિવસે ભણાવતા હોય, ગૃહપતિએ ભણાવતા હોય, આચાર્યએ ભણાવતા હોય, બધા જ લોકો વિદ્યાર્થીઓને ભણાવતા. ગૃહપતિ છે તો એ સવારમાં એના વર્ગો લેતા હતા, રાત્રે વર્ગો લેતા હતા. આચાર્ય ભાવનગર રહે છે, બુનિયાદી શાળાઓમાં તો શિક્ષકો બધા અહીંયા જ રહેતા હોય છે, પણ એમની બધાની જેની મર્યાદાઓને બહાર રહેતા હોય, પણ છતાંય તે પરીક્ષાના દિવસોમાં સતત અહીંયા રહીને બાળકોને ભણાવ્યા છે. એવા સૌ શિક્ષકો અહીંયા છે. ત્યારે મેં હમણાં 2 જણને બોલવાનું કીધું, કંઈક બોલો, તો આ સંસ્થાના સંદર્ભમાં એને કંઈક કહેવા માટે કીધું, વીરુભાઈને અને વીરુભાઈને, કે સંસ્થા કેવું કામ કરે છે એનું અરીસો જો હોય તો આજુબાજુના ગામ હોય. ઘણી બધી સંસ્થાઓની આજુબાજુના ગામ હોય એમ કે સંસ્થાને નંબર કઈ લેવા દેવા નહીં હોય. તો સંસ્થાને આજુબાજુનું ગામ હોય એટલે ખૂબ લેવા દેવા. હજી આપણે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું આપણે થોડુંક ઓછું કરીએ છીએ, પણ આપણી બાજુનું ગામમાં આપણા વિદ્યાર્થી જાય, સ્વચ્છતાનો સંદેશો આપે, સ્વચ્છતા પોતે કરે, વ્યસન મુક્તિનો સંદેશો આપે, ગામ અને સંસ્થા એકબીજાને જોડાય, એ પ્રકારનું આપણે વાતાવરણ કરવું છે. તો એવા સૌ એ મહેમાનો ઉપસ્થિત છે. 10મા ધોરણમાં આ વિદાય સમારોહને એવું વારંવાર વાત કરતા હતા, તો વિદાય જેવું કંઈ છે નહીં, કોઈની કે વિદાય છે નહીં. પડાવ જે છે, પડાવ એક પૂરો કર્યો છે. એક પહેલા તમે પડાવ પૂરો કર્યો, પ્રાથમિક શિક્ષણ જ્યારે પૂરું કર્યું, તમે 8મા ધોરણ સુધી ભણ્યા, તો એક પડાવ ગિરનાર કેટલા જણા ગયા? ગિરનાર ઉપર ગયા છે. તો ગિરનાર ચડતા હોય ને આપણે, ત્યારે વચમાં અંબાજી આવે કે અંબાજીની પહેલા એકાદું આવે, એ પડાવ હોય. પછી ગિરનારની ટૂંક જે દત્તાત્રેયની ટૂંક, તમારે લોકોએ ભણવું પડશે, તમારે ભણવાની દાનત બનાવવી પડશે. અને શિક્ષકોની દાનત છે ભણાવવાની, એટલે જ તમને રાતે ભણાવ્યા, સવારે ભણાવ્યા, આ બધું કર્યું. અને તમે જો ભણવાની દાનત બનાવશો તો અમે નક્કી કરીએ કે તમને આ બનાવવા છે, એ બનાવવા હાટું અમે સક્સેસ થશું. એટલે બધા જ લોકો એવી મહેનત કરે. કોઈ આ શાળામાંથી આપણે જવું નથી, આગળ અહીંયા જ ભણવું છે અને ખૂબ ભણીને આપણા માતા પિતાનું નામ કરવું છે, આપણા શિક્ષકોનું નામ કરવું છે, આપણી શાળાનું નામ કરવું છે. પૂર્વ વિદ્યાર્થીઓ જે 2000ની સાલમાં ભણ્યા હતા એનું એક ગ્રુપ છે, તો 24 વર્ષ પછી એમ એક સાહેબ તમે કેથી બોલાવવાના છો અમને નિશાળમાં? આ ભાવ છે આ શાળાને જોડાયેલો. તો એવા પ્રકારનું બધા જ લોકો અહીંથી 10મા ધોરણ પછી તે અમને કંઈક આનંદ થાય. કોઈ ડૉક્ટર બન્યા છે, કોઈ વકીલ બન્યા છે, કોઈ એન્જિનિયર બન્યા છે. આ યુગ છે કમ્પ્યુટરનો, જો કંઈક કમ્પ્યુટરનું ભણતા હશો તો અમને આનંદ થશે. અને આનંદ સાથે 10મા ધોરણ પછી તમને વિદાય તો નથી કહેતા, પણ તમને શુભેચ્છા આપી છે કે ખૂબ આગળના દિવસોમાં અમે અહીંયા નક્કી કર્યું છે કે અમે ખાલી ડૉક્ટર નથી બનાવતા, વકીલ નથી બનાવતા, એન્જિનિયર નથી બનાવતા, અમે માણસ બનાવીએ છીએ. માણસો બનો, સારા નાગરિકો બનો, શાળાનું, તમારા વડીલોનું, માવતરોનું બધાનું નામ થાય એવું ક્યાંક ને ક્યાંક પરિણામ મેળવો, એવી બધાને શુભેચ્છા. અસ્તુ. વંદે માતરમ. અને એની સામે જમવા માટે એટલી બધી ચિંતા કરી છે કે બાળકોને કેવું ખવડાવવું જોઈએ, તો એવું ખવડાવવા માટેની સતત ચિંતા કરી છે. તો એ પ્રકારનું શિક્ષણ આપવા વાળી આપણી આ સંસ્થા છે. ત્યારે 10મું ધોરણ પછી પ્રકાશભાઈ બધાને પૂછતા હતા કે સાયન્સ કોને ભણવું છે, તો એ કે આંચો નહોતો. તો એમાં આપણી મનની અંદર સંશય હોય. આપણે ઘણા બધા લોકો નાના હોય ત્યારથી કંઈક ને કંઈક બનવાનું આપણા વાલીઓ એ પૂછતા હોય, આપણા માતા પિતા પૂછતા હોય, આપણા શિક્ષકો પૂછતા હોય. મારા એક નાના ભાઈનો દીકરો છે,
તો એ હજી પહેલા ધોરણમાં જ છે. એને પૂછે કે તારે શું બનવું બેટા, તો એ કે પાયલોટ બનવું છે. પહેલા ધોરણમાં કે પાયલોટ બનવું છે. પછી દર શનિવારે એને ટેસ્ટ લે તો અંગ્રેજીમાં 20 માંથી 12 માર્ક આવ્યા. એટલે મેં કીધું બેટા પાયલોટ તારે બનવું છે તું કે છો કે પાયલોટ જ બનવું છે. તો કે અંગ્રેજીમાં તો 20 માંથી 12 માર્ક આવ્યા તારે, અંગ્રેજીમાં તો 20 માંથી 20 આવે તો પાયલોટ બની શકાય. એમાં તો બધું અંગ્રેજીમાં હોય. તો આવતી વખતે 20 લઈ આવીશું પાછું, 20 માંથી 20 માર્ક લઈ આવીશું અને 20 માર્ક લઈ આવે. બીજી ટેસ્ટ બીજી આવે તો એમાં 20 માંથી 20 માર્ક લઈ આવે. તો એની જે ઈચ્છા છે એને જાગૃત કરવાની હોય. તેમાંથી કેટલાય જણા એવું છે. આપણે ગુજરાતની વસ્તી કેટલી છે ખબર છે? ગુજરાતની વસ્તી કેટલી છે? 6 કરોડની વસ્તી છે ગુજરાત. પાલીતાણાની વસ્તી કહું તમને તો પાલીતાણાની વસ્તી કેટલી છે? આપણો તાલુકો છે રાજ્યમાં 2 લાખ ને 2 લાખની વસ્તીમાં અહીંયાથી આપણે પાલીતાણા જઈએ એટલે ડોક્ટરો મંડીએ ગણવા. તો ડોક્ટરો ગણવા માંડીએ ગમે એમ ગણો ને તમે, આખો તાલુકો શહેર ને બધું ગણો એટલે 100 ડોક્ટર થાય, 100 થાય ને, 100 ડોક્ટર થાય. હવે 2 લાખ લોકોની વચ્ચે 100 ડોક્ટર છે એટલે તમે વિચાર કરો કે કેટલા બધા માણસો આ ડોક્ટર થયા. 1000 માણસો કમસે કમ એક ડોક્ટર હોય 1000 માણસો તો 100 ને 100 200 ડોક્ટર જોઈએ 2 લાખ માણસો. આપણી પાસે 100 ડોક્ટર તો હું કહું છું 100 ડોક્ટર તો છે જ ક્વોલિફાઈડ ડોક્ટર. આમાંથી ઘણા બધા ગોખો અને ઓખો એના ગોખા પછી ઓકી કેટલી એટલા ટકા આવે પછી ન આવે. એક પ્રાઇવેટ સ્કૂલમાં ગયો, મેં એમને પૂછ્યું ભાવનગરની સ્કૂલમાં દૂધ ક્યાંથી આવે કે પ્લાસ્ટિકની થેલીમાં. મારે ખોટું બનાવી એને જયારે ગાય મળે ભેંસ બાદ દીધી એને કેમ ખબર પડે કે ગાય દૂધ આપે ભેંસ દૂધ આપે. આ 12મા ધોરણના સાયન્સના સ્ટુડન્ટની વાત કરું કે સાયન્સના સ્ટુડન્ટને મેં પૂછ્યું દૂધ ક્યાંથી આવે? આમાં કોને ખબર છે? એક ઉત્તર વાહ બહુ સરસ, ક્યાંથી આવે? પ્લાસ્ટિકની થેલીમાંથી. અને હકીકત હતી એની મારે ના તો પડાય ગામડાઓથી પ્લાસ્ટિકની થેલી ગાય દૂધ આપે એ 12મા વાળાને ખબર નથી. પ્રશ્ન આ થયો ત્યારે આ વિદ્યાર્થીઓને બધી ખબર છે. એ બીજ વાવવાથી રોપો કેમ મોટો થાય, કેમ આ બધું થાય, આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય શીખવાડે છે. એટલે તમે ભાગશાળી છો. બુનિયાદી શિક્ષણ જેને લીધું છે તમને ક્યાંય સુખ નહીં ચડે. આ દીકરી સાસરે જાય ને એક પણ દીકરી જો પાછી આવે ને મારી છાતીમાં ડામ દેવાની છોડ. ભણાવ્યું છે ને તો એ મમ્મી સાથે એડજસ્ટ નથી થઈ શકતી. મમ્મી આને તમે ગમે એમ કરો કાંઈ ન થાય. અને રોટલા કરતા આવડે, ભાખરી આવડે નહીં, એ છોકરાઓને રમાડતા આવડે ને સફાઈ કરતા આવડે અને બધું કચરા પોતા વાળું જુદું, વાસણ વાળું જુદું, રસોઈ વાળું જુદું. કે મને તો નોકરી કરતા હતા. ત્યારે આ બુનિયાદી શિક્ષણ છે ને એ સાચું શિક્ષણ છે. અને આપણે સાચા છે ને કૃષ્ણના વારસદારો છે. ખબર તમને કૃષ્ણ ભગવાન ક્યાં ભણ્યા હતા? કેવી શાળા ભણ્યા? બુનિયાદી શાળા ભણ્યા. એના ગુરુજી કોણ? હા, ચાંદીપની ઋષિ, એનો આશ્રમ, આપણા રવાણી સાહેબનો આશ્રમ. ક્યારેક તો આ વસ્તુ છે એ આશ્રમનું જીવન છે. અર્જુનના આશ્રમનું જીવન અને દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર થયો. પહેલો વિદ્યાર્થી કોણ? કર્ણ. એ ગુરુજીને ક્ષેત્રીને ભણી ગયો. એને જ્યારે કીધું હું તો બ્રાહ્મણનો દીકરો છું, પરશુરામને કીધું મને ભણાવો. પરશુરામ કે હારું, અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર બધું જ શીખવાડી દીધું. એક દિવસ સુતાતા ગુરુજી માથા ખોળામાં માથું રાખી એક કીડો આવ્યો, ઉમરો આવ્યો, એને સાથળ ઉપર કરડ્યો, ચટકો. એ મધની માખી કરડી હોય તો આપણે શું થઈ જાય? ભાગવા મળી, દેખાડો કરી, રાડા રાડી કરી. આ ગુરુજી સુતા છે, હલ્યો નહીં. કીડો કોતરવા મળ્યો, લોહી નીકળ્યું અને લોહીનો ગરમ ગરમ પ્રવાહ છે ને એ ગુરુજીને નીચે ગયો. હા, ગુરુજી ઉઠી ગયા. હા જોઈને એને શિષ્ય આમ જોયું. એણે કીધું તું જૂઠો છે, તું બ્રાહ્મણ હોય જ નહીં શકે. પરશુરામ એટલે ક્રોધ નો હતા. તું સાચું બોલ, કોણ છે?
કે તું ક્ષત્રિયનો દીકરો છે, ત્યાં હું તને શ્રાપ આપું છું કે જ્યારે તારે જરૂર હશે ને ત્યારે તારી વિદ્યા કાંઈ કામ નહીં. આ ગુરુને ક્ષત્રિય મળ્યો. બીજો વિદ્યાર્થી ગુરુજીની મૂર્તિ બનાવી, માટીની મૂર્તિ બનાવી, એકલવ્ય માટીની મૂર્તિ બનાવી અને ગુરુજીની પાસે શીખવા માંડ્યો. સરસ રીતે શીખ્યો. અને જ્યારે પાંડવો કૌરવો વનમાં ગયા ને ત્યારે એણે એવી વિદ્યાથી પુત્રનું મોઢું બંધ કર્યું. ત્યારે દ્રોણાચાર્યે કીધું કે આવો શ્રેષ્ઠ ધનુર્ધર કોણ છે? એકલવ્ય. એની પછી અંગૂઠો માગી લીધો. અંગૂઠો હું કામ માગ્યો એની એક બહુ સરસ વાર્તા છે, ક્યારેક આવીશ તને કહીશ. ગુરુજી ગાંડા નહોતા, એમ કોઈ ગુરુજી કોઈ શિષ્યનો અંગૂઠો માગે? ક્યારેય ન માગે. એના પિતા એ ઇન્દ્રધનુ એક જરાસંઘની ટીમમાં હતા અને એ લોકો યાવત જીવે સુખમ જીવે ઋણ કૃત્વા કૃતમ નિબેદ ભસ્મી પુત્રસ્ય દેહસ્ય કિમે પુનરાગમન. ક્યારે પાછો આવવાનું છે? ખાઓ પીવને મજા કરો, ધરમ બરમ દૂતારાનો ભાંડ ને ભવાયાનો, આવું કહેવાવાળા એ લોકો હતા. જ્યાંથી હારું બાળાની લઈ લે, કોઈની હારી જમીન હોય તો લઈ લે, હારી ગાડી હોય તો બે તપાક મારી લઈ લે, કોઈની દીકરી હારી હાલી જાય તો તેને પોતાના ઘરે લઈ જાય. આવા લોકો હતા. એનો છોકરો એકલવ્ય એટલે અંગૂઠો માગ્યો ગુરુજીને. પણ ત્રીજો શિષ્ય અર્જુન નાનપણથી અદ્ભુત વસ્તુ ગુરુજી પોતાના છોકરાને મહેનત કરીને વિચાર વિમર્શ કરીને આ બધું કરતા હતા એટલે આનંદ થયો. પ્રકાશભાઈ પણ મારા એક સાથી મિત્ર, ખૂબ વિદ્વાન માણસ છે, એની સાથે પણ મને કામ કરવાની ખૂબ મજા આવી છે. એ પણ આ સાથે આવ્યા એટલે મને મજા આવી. પણ હું જોતો તો ઘણા વર્ષોથી કે આ સંસ્થાઓ બંધ થઈ રહી છે, વિદ્યાર્થી ઘટી રહ્યા છે. પણ જેને અમે એક શ્રેષ્ઠ જર્નાલિસ્ટ ન કહીએ પણ એક સારા એકેડેમી અને આયોજનબદ્ધ કામ કરીએ કે એવા કોઈ તો નાનુભાઈ ડાકરા છે. એને અદ્ભુત કામ કર્યું છે. અમે બે વર્ષોથી સાથે છીએ. 2000 એવો ઉર્જિતદાદા ધારાસભ્ય હતા ત્યારે પણ અમે સાથે કામ કર્યું અને એ અમારા માંડળી સાહેબ બેઠા હતા. એ અમારા હોનાર માણસ છે, ગમે ત્યાં જવું હોય ને એટલે આ સૌથી પહેલા નીકળે. એણે પણ આ સંસ્થામાં સારું કામ કર્યું છે. વિનુભાઈ ને એ બધા લોકો છે. ખાસ કરીને જેનો સુખાની સારો હોય ને એ સંસ્થા હંમેશા ટકે. ખૂબ સારી રીતે વચ્ચે રાઘુભાઈ ગયા, હા, એમણે પણ ખૂબ સારું કામ કર્યું. પણ યોગેશભાઈ અમારા કુમાર છે એટલે યોગેશ પટેલ કહીએ, યોગેશ કુમાર કહીએ. વર્ષોથી અર્ચનાબેન એમના બાપુજી અહીંયા રહેતા હરિદાદા, એમણે પણ એને ખૂબ આ સંસ્થામાં કામ કર્યું છે. એટલે એમણે જે આવીને પાછું ઊભું કર્યું અને અમારા એ યોગ સ્વાધ્યાયી છે, એ અમારું યોગ બોર્ડ છે, એમના એ એક સારા એવા કાર્યકર છે અને હું પતંજલિ ગુજરાત રાજ્યનો પ્રભારી છું. બહેનો જે આપણે વાત કરતા હતા, બેન વંદનાબેન તો મને નહીં ઓળખતા પણ એ એવડા એવા હતા ને ત્યારથી હું એને ઓળખું છું. કારણ કે એમના બા ટીચર હતા અને એમણે અને પિતાજી છે એ ખૂબ સારા પોલિટિક્સ અને અમારી જ્ઞાતિની અંદર એક એમનું જબરજસ્ત નામ અને નામને લઈને બેન ઇંગ્લિશ હેન્ડ છો એટલે આવું સરસ એક ઇંગ્લિશ ભણાવી શકે એવા પણ આ બધા બહેનો પણ ખૂબ સારી રીતે અહીંયા હમણાં જ આવ્યા છે. બધા મારી ત્યાં 4-5 મિત્રો આવ્યા છે નવા. એટલે નવા શિક્ષકો આવે ત્યારે આપણને ખૂબ મજા આવે. એમની પાસે શીખવાની એની પાસે કંઈક ઉત્સાહ હોય, કંઈક કરવાની વાત હોય. પણ નાનુભાઈ અને દાદા રમણી દાદાએ જે આ સંસ્થા એમણે ઊભી કરી અને ફરી વખત પાછો રિનોવેટ કરી અને કલર કામ કરીને પાછી એની ઉપર કળશની ઉપર ધજા ચડાવવાનું કામ જે નાનુભાઈ કરી રહ્યા છે, એટલે બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે શરૂ થાય 15 મિનિટ વાત કરવી છે, કારણ કે તમે 1 કલાક ને 40 મિનિટથી બેઠા. મારે 15 મિનિટ વાત કરવી, 15 મિનિટ થાય એટલે હું જ વાત કરવા.
10માં કેટલા ટકા હતા? 65. યોગ્ય માર્ગદર્શન, એની પોતાની મહેનત. તો આ શબ્દ વાપરું છું, સ્માર્ટ વર્ક. હાર્ડ વર્ક નથી કરતા, સ્માર્ટ વર્ક. અમર માર્ગદર્શન અને એ છોકરો 92% લઈ આવ્યો સાયન્સમાં. આ જ જગ્યા પર તમે બેઠો છો ત્યાં. તો મારા વિષય ઉપર આવો છો, એબિલિટી હતી એનામાં. સાયન્સમાં કેટલા લઈ આવ્યો? 92. એબિલિટી હતી. સાયન્સમાં આગળ વધવાનો રસ નહોતો. સાયન્સના 92% લઈ આવ્યો, આગળ વધવાનો રસ નહોતો. એના રસ હતો જીપીએસસી ક્લિયર કરવાનો. અને એ રસ પ્રમાણે પછી આગળ એના ફિલ્ડમાં ઉતરવાનું. અત્યારે ક્લાસ 2 ઓફિસર છે. તો આ મારી પાસે ઘણા ઉદાહરણ છે જે કેપેબલ નહોતા, રસ ઉત્પન્ન કર્યો, કેપેબલ બન્યા. હું બોલું સમજાય છે ને? કેપેબલ નહોતા, રસ હતો, પછી શું કર્યું? કેપેબલ બન્યા અને જીવનમાં આગળ વધ્યા. આવા ઘણા દ્રષ્ટાંત મારી પાસે છે. ખાખરીયાનો એક છોકરો ડાયનો સાંભળ્યું. 10માં પર્સન્ટેજ તો યાદ નથી, પણ મેં એને એડમિશન નહોતું આપ્યું. રડ્યો, સાહેબ મારે ભણવું છે. પછી ટ્રસ્ટીઓ સાથે બેસીને ચર્ચા કરીને એડમિશન આપ્યું. ફિઝિક્સમાં ભૌતિક વિજ્ઞાનના 350 દાખલા, એક્ઝામ્પલ થી દાખલા, અને એટલો રસ એને પોતે ઊભો કર્યો. 350 દાખલાના જવાબ ગોખી નાખ્યા. હું ખાલી રકમ બોલતો ને તે જવાબ દીધો, સાહેબ આનો જવાબ આ. અત્યારે સુરતમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પોતાની શાખા ટૂંકમાં દવાખાનું ચલાવે. આ બધું તમારું મળ્યું છે. એને આપણે ભવિષ્યમાં ધ્યાનમાં રાખીને તમે લોકો સાયન્સ માટે કેપેબલ બનો, રસ ઉત્પન્ન કરો. કારણ કે હવેનો જમાનો કીધું એમ ટેકનોલોજી આધારિત છે. સાયન્સમાં તમારી સામે અસંખ્ય શાખાઓ ખુલે છે. 12 સાયન્સ પછી તમે ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ટૂંકમાં એન્જિનિયરિંગ પ્લસ બીજી શાખા આખી ખુલે છે ડોક્ટર, મેડિકલ સાયન્સ. તો સાયન્સ શું છે એની પહેલા તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 11 સાયન્સની અંદર મુખ્ય કેટલા સબ્જેક્ટ ભણવાના આવે છે? મુખ્ય ખ્યાલ છે તમને? સાયન્સમાં કેટલા સબ્જેક્ટો મુખ્ય? 3. ફિઝિક્સ, રસાયણવિજ્ઞાન, કેમેસ્ટ્રી અને બાયોલોજી. ફિઝિક્સની અંદર, કેમેસ્ટ્રીની અંદર અને બાયોલોજીની અંદર શું આવે છે તમને 10માની અંદર ચેપ્ટર આપી દીધેલા છે, જેને અનુસંધાને થોડું ડીપમાં પછી આગળ ભણવાનું હોય છે. 11 સાયન્સની અંદર સમજી લો તમે પ્રવેશ લીધો એટલે તમારી પાસે સીધા 2 રસ્તા ખુલે, A ગ્રુપ અને B ગ્રુપ. તો જો ગણિત આપણે પાવરફુલ હોય તો સાયન્સમાં A ગ્રુપ રાખી આગળ વધી શકો છો, એન્જિનિયર બની શકો છો. અલગ અલગ 20 થી 25 પ્રકારની બ્રાન્ચીસ છે જેમાં તમે એન્જિનિયર બની શકો છો. જો ગણિત નબળું હોય તો તમે B ગ્રુપ રાખી શકો છો અને તમારા બધાની સાથે વિતાવવા અને મારા વિચારો અહીંયા રજૂ કરું છું. અહીં હાજર દરેક શિક્ષક જે છે એની સાથે તમને ચોક્કસ મતભેદ અને નારાજગી હશે, થોડા ઘણા અંશે. કારણ કે અમે તમને શીખવીએ છીએ. ક્યારેક અમારે એવા નિર્ણયો લેવા પડ્યા હશે અને તમારે કદાચ પરાણે કરવું પડ્યું હશે.
તમારા આ કરવું પડે એક ભાગ છે. તમારા વ્યક્તિત્વ જીવનનું ઘડતર કરવા માટે તમારા અભ્યાસ માટે અમારે ખીજાવવું પડ્યું હશે, ક્યારેક ઠપકો દેવો પડ્યો હશે, પણ તમારું ભવિષ્ય ઉજ્જવળ બને, અમે કંઈક સારા વ્યક્તિત્વનું ઘડતર કરી શકીએ, નિર્માણ કરી શકીએ, એ માટે ક્યારેક ઠપકો આપવો પડ્યો છે. અને તમે આમાંથી કંઈ શીખ્યા છો કે નથી ખબર નથી, પણ તમારી મહેનત અને શિક્ષકોની પણ મહેનત ખૂબ જ છે. આ સ્કૂલમાં તો મારે લગભગ 1.5 મહિનો જેવું થયું આવીને, પણ પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓને ભણાવવું રાત્રિ દરમિયાન આખો દિવસ એ મેં આ સ્કૂલમાં જ જોયું છે કે રાત્રિના વર્ગોને અને વિદ્યાર્થીઓને પરીક્ષાના થોડા કલાકો પહેલાં તમને 1 કલાક પહેલાં તમને પરીક્ષા માટે રવાના કરે ત્યાં સુધી શિક્ષક જે છે એ અભ્યાસ કરાવતો જ રહે છે. એ સારી બાબત છે, પણ નું ફળ જે છે એ તમારા બધામાંથી અમને જોવા મળે એવી આશા રાખું છું. કે અમે બધાએ તમે મહેનત કરી છે, અમે તમને મહેનત કરાવી છે, તો એનું ફળ મળે ચોક્કસ એવી આશા રાખું છું. અને તમારી મહેનત જે છે અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ સફળતા તમને મળશે, તે તમે લોકોએ મહેનત કરી છે એટલે સફળતા મળશે. એટલે એ બધાને હું અભિનંદન આપું છું. તમે સૌ આવતીકાલના ભારતનું ભવિષ્ય છો, એટલે તમે સારી એવી સફળતા મેળવો, તમારા જીવનમાં તમે આગળ વધો, તમારા પરિવારનું અને શાળા પરિવારનું, તમારા પરિવારનું નામ રોશન કરો. તમારી સામે એક ચોક્કસ ધ્યેય રાખો, અને જ્યાં સુધી તમને એમાં સફળતા ન મળે ત્યાં સુધી તમે એમાં કામ કરતા રહો. કોઈ ચોક્કસ ધ્યેય લક્ષ્ય રાખીને જ્યાં સુધી સફળતા, ઘણા બધી અડચણો આવશે, પણ જ્યાં સુધી એમાં સફળતા ન મળે ત્યાં સુધી ચોક્કસ એ રસ્તો પકડી રાખો કે આગળ કોઈ ગોલ હોવું જોઈએ તમારે. અને ફરી એકવાર તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે, નવા સફર માટે હું આપ સૌને હાર્દિક અભિનંદન આપું છું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.